આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક દુર્ગેશ મહેતા. ગુજરાત વહીવટી સુધારણા પંચે રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થાને વધુ લોકતાંત્રિક અને જનકેન્દ્રિત બનાવવા માટે તૈયાર કરેલો ચોથો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. અહેવાલ પંચના અધ્યક્ષ ડોક્ટર હસમુખ અઢિયાના નેતૃત્વમાં તૈયાર થયો છે. પંચે એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર, માનવ સંસાધન, નાણાકીય વ્યવસ્થાપન, વિકેન્દ્રીકરણ, ટેકનોલોજી અને નિરીક્ષણ જેવા 5 મુખ્ય મુદ્દાઓ ઉપર કામ કર્યું છે. રાજ્ય સરકાર મહિલાઓમાં કેન્સર પ્રવેશે તે પહેલા જ તેનું નિદાન કરવા માટે ગ્રામ્ય સ્તરે આશા વર્કર બહેનો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને ફિમેલ હેલ્થ વર્કર સહિતના આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવાનું આયોજન કરી રહી છે. આ માટેનો પાયલટ પ્રોજેક્ટ સાબરકાંઠા જિલ્લામાં પૂર્ણ થઈ જતા હવે રાજ્યભરમાં તેને લાગુ કરાશે અને ગ્રામ્ય સ્તરે જ બહેનોની તપાસ આશા વર્કર બહેનો, આરોગ્ય કર્મચારી વિના મૂલ્યે કરીને કેન્સરના શંકાસ્પદ કેસો શોધી કાઢશે. જે શંકાસ્પદ કેસ હોય તેમને અમદાવાદમાં વધુ સારવાર માટે લાવવામાં આવશે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોના યુવાધનને કૌશલ્ય વિકાસ દ્વારા આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત ગાંધીનગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ જોબ મેળા અને એલ્યુમની મીટમાં 350 લાભાર્થીઓને રોજગાર નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને 23,000થી વધુ લાભાર્થીઓને રોજગારી મળી હતી. રાજ્યના મહિલા અને બાળ વિભાગ દ્વારા 1,062 આંગણવાડીઓમાં ખાલી રહેલી કાર્યકર અને તેડાગરની 155 જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કિશોરીઓ, કુપોષિત બાળકો, સગર્ભા અને ધાત્રી મહિલાઓને પોષણયુક્ત આહાર તેમજ 5 વર્ષ સુધીના બાળકોને બેઝિક શિક્ષણ આપે છે. તાજેતરમાં હાઈકોર્ટે આંગણવાડી કર્મચારીઓના વેતનમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયના પગલે આંગણવાડીની ભરતીમાં મહિલા ઉમેદવારોમાં રસ નોંધાયો છે. ગાંધીનગરમાં શહેરી બસ સર્વિસને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીનગરને 50 બસો ફાળવાઈ છે, જે ટૂંક સમયમાં શહેરના માર્ગો ઉપર દોડતી થશે. આ બસોના સંચાલન માટે કરાર અને વર્ક ઓર્ડરની ઔપચારિકતા થોડા સમયમાં પૂર્ણ કરાશે અને તે પછી તબક્કાવાર બસો ગાંધીનગર મહાનગરપાલિકાને મળશે. ગાંધીનગર શહેરની સાથે જિલ્લાના વિવિધ વિસ્તારને જોડતા માર્ગોનું પણ રીસરફેસિંગ અને વાઇડનિંગ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પાછળ 28 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ગાંધીનગર શહેરના સેક્ટર 11 ખાતે આવેલા રામકથા મેદાન ખાતે ગત રવિવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે 1000 બોલેરો કારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરને ફ્યુચર રેડી સિટી બનાવવાના ભાગરૂપે શહેરને એક નવો અને આધુનિક ગ્રીન રિંગ રોડ મળવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભાઈજીપુરાથી તારાપુર એસજી હાઈવે સુધી આશરે 5.5 કિલોમીટર લાંબો અને 80 મીટર પહોળો માર્ગ વિકસાવવામાં આવી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ ભીના કચરામાંથી ઓર્ગેનિક ખાતર બનાવવાની પહેલ કરી છે, જેના પરિણામે માત્ર 8 મહિનામાં 54 લાખ રૂપિયાની આવક થઈ છે. શહેરમાં સૂકા અને ભીના કચરાનું અલગ સંગ્રહ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ ભીના કચરાના નિકાલ માટે વર્મી કમ્પોસ્ટ પદ્ધતિ અને ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મારફતે ખાતર બનાવવાનું શરૂ કર્યું છે. ગાંધીનગર આરટીઓના ડ્રાઇવિંગ ટ્રેકમાં એઆઈ ટેકનોલોજીથી સજ્જ કેમેરા ફિટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. હવે સેન્સર દૂર કરીને એઆઈ કેમેરા અરજદારોની નાની નાની ભૂલોને પણ પકડી શકશે. આ ટેકનોલોજીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા અરજદારો માટે ટેસ્ટ વધુ પડકારજનક બની શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રચાર માટે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ અને સંગઠનો સાથે ફળદાયી સંવાદ અને બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ કોન્ફરન્સ ક્ષેત્રીય આકાંક્ષા, વૈશ્વિક મહત્વાકાંક્ષાની થીમ ઉપર આધારિત હશે અને રોકાણકારોને સ્થાનિક ઉદ્યોગો સાથે સીધા જોડાણની તક આપશે. આપ સાંભળી રહ્યા હતા ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક દુર્ગેશ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.